વેલકમ ટુ સક્સેસ પોઈન્ટ. સક્સેસ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે અતિ ઉપયોગી એવા વિષયો જે છે એને લગતા નાની નાની બાબતોના જે ટોપિક છે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે સાંસ્કૃતિક વારસાને લઈ અને ગુફા સ્થાપત્યના વિડીયો જે છે એ અપલોડ કરી દીધા છે, અને હવેથી આપણે બંધારણને લગતા જેટલા પણ મહત્વના ટોપિક છે એના વિડીયો અપલોડ કરવાના છીએ. અને આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ બંધારણનો પરિચય કેળવવાનો છે. બંધારણનો પરિચય જે છે એને સ્પષ્ટપણે સમજવાનો છે. તો ભારતીય બંધારણ જે છે એ હવેથી કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખાસ ઉપયોગી છે. કોન્સ્ટેબલની અંદર મિનિમમ 30 માર્કમાં અને પીએસઆઈની અંદર 25 માર્કની અંદર આ જે છે એ પૂછાવાનું છે. તો આપણે એને વિગતવાર સમજવો પડે. તો શું છે ભારતનું બંધારણ, તો એનો આપણે પરિચય મેળવીએ. તો સૌથી પહેલા બંધારણનો અર્થ સમજવો પડે. બંધારણ શું કહેવા માંગે છે એ સમજવું પડે. તો બંધારણનો અર્થ શું છે? તો બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નીતિ નિયમોના એક વ્યવસ્થિત ગ્રંથને બંધારણ કહેવાય. એટલે કે આપણે કોઈ પણ દેશનું શાસન ચલાવવું છે, વહીવટ ચલાવવો છે, અને એ વહીવટ ચલાવવા માટે થઈ અને જે જુદા જુદા નીતિ નિયમો બનાવ્યા હોય, એ જે નીતિ નિયમો બનાવીને જેને ગ્રંથ તૈયાર કર્યો હોય એને આપણે શું કહેવાય? બંધારણ કહેવામાં આવે છે. હવે બંધારણ મૂળ જે છે એ મૂળ લેટિન ભાષાના શબ્દ કોન્સ્ટિટ્યુડે પરથી ઉતરી આવ્યો છે. મૂળ લેટિન ભાષાના કોન્સ્ટિટ્યુડે શબ્દ પરથી ઉતરી આવ્યો છે, અને એનો શાબ્દિક અર્થ શું થાય? તો સ્થાપવું, એટલે કે ટુ એસ્ટાબ્લિશ એવો જે છે એનો અર્થ થાય છે. હવે દરેક દેશ છે, દરેક સ્વતંત્ર દેશ જે હોય એને પોતાનું એક સ્વતંત્ર બંધારણ હોય, અને આ બંધારણ જે છે એ સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર જે છે એને વ્યાખ્યાયિત કરે છે. મિત્રો, તમને ખબર હશે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર જે છે એ બંધારણનો અતિ મહત્વના અંગ છે. અને શું કામ કરે? તો ધારાસભા જે છે એ કાયદો ઘડવાનું કામ કરે. કોઈ પણ દેશ માટે થઈને કાયદા ઘડવા હોય તો એ કાયદા ઘડવાનું કામ ધારાસભા કરે છે. કારોબારી જે છે એ ધારાસભા દ્વારા ઘડવામાં આવેલા જે કાયદા હોય એ કાયદાનું પાલન કરાવે છે. અને ન્યાયતંત્ર જે છે એ આમાં કાંઈ ચૂક થઈ હોય, ભૂલ થઈ હોય તો એ સુધારવાનું, એટલે કે ન્યાય આપવાનું કામ જે છે કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. આ જે છે સરકારના 3 મહત્વના અંગો છે. એટલે બંધારણ જે છે એ બંધારણ સરકારના આ 3 અંગોની સંરચના, ગઠન, એનું કાર્ય અને કાર્યપ્રણાલી જે છે એનું વર્ણન કરે છે. હવે તે એક ગતિશીલ અને જીવંત દસ્તાવેજ છે. બંધારણ જે છે એ ગતિશીલ અને જીવંત છે. શું કામ? કારણ કે એની અંદર બદલાતી પરિસ્થિતિ સાથે, એટલે કે વખતો વખત એમાં શું થાય છે? પરિસ્થિતિને અનુરૂપ એમાં પરિવર્તન આવતા રહે છે. એટલે કે બંધારણ જે છે એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે, અને જે છે જેની અનુસાર દેશની સરકાર જે છે એ શું કરે? કાર્ય કરે છે. હવે બંધારણ છે તમામ કાયદાઓનો મૂળ હોવાથી, એટલે કે જેટલા પણ કાયદા દેશની અંદર હોય તમામ કાયદાનો મૂળ જે છે એ બંધારણમાં હોય, અને એટલા માટે તે દેશનો શું કહેવાય? મૂળભૂત કાયદો કહેવાય છે. હવે બંધારણને સમજવા માટે થઈ, આમ તો બંધારણના કોઈ પ્રકાર નથી, પણ સારી રીતે દેશનો જે વહીવટ કઈ રીતે ચાલે છે એ સમજવા માટે થઈ અને આપણે એ વહીવટના આધારે બંધારણના 2 પ્રકાર પાડ્યા છે. એક તો લેખિત બંધારણ અને અલેખિત બંધારણ. એટલે કે જે દેશમાં લેખિત બંધારણ હોય ત્યાંની શાસન પ્રણાલી કેવી હોય, ત્યાંનું શાસન અથવા વહીવટ કેવી રીતે ચાલતો હોય, અને જે દેશમાં અલેખિત બંધારણ હોય ત્યાં વહીવટ, શાસન જે છે એ કઈ રીતે ચાલતો હોય, તો એ જોવાનું છે. તો હવે લેખિત અને અલેખિત શું? એનો મતલબ એવો નથી કે લેખિત બંધારણ હોય ત્યાં લખેલું હોય અને અલેખિત હોય ત્યાં લખેલું ન હોય. પણ લેખિત બંધારણ એટલે કે ત્યાંના જે કંઈ પણ નીતિ નિયમો છે એ માત્ર એક જ દસ્તાવેજની અંદર સંગ્રહિત હોય. એટલે આખું જે દસ્તાવેજ છે એક જ ગ્રંથની અંદર આવી જાય. દાખલા તરીકે આપણે વાત કરવી હોય તો ભારત છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, આ બધા લેખિત બંધારણ છે. અને અલેખિત બંધારણ એટલે શું? તો કે લખેલું છે નથી એવું નથી. તો એ આ શું હોય? તો એક જ દસ્તાવેજમાં સંગ્રહિત ન હોય. એટલે કે વખતો વખત જે કાંઈ પણ કાયદા બહાર પડે એના માટે અલગ ગ્રંથ બહાર પડે, અલગ ગ્રંથમાં એને સંગ્રહિત કરવામાં આવે. એવી જે બાબત હોય એને શું કહેવાય? અલેખિત બંધારણ કહેવાય. દાખલા તરીકે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ. હવે બંને દેશની શાસન વહીવટમાં શું તફાવત હોય, શું ફેરફાર હોય? તો જે દેશમાં લેખિત બંધારણ હોય ત્યાં શાસન જે છે, ત્યાં વહીવટ જે છે કાં તો એકીકૃત પ્રણાલીનું હોય, કાં તો ફેડરલ પ્રણાલી હોય. હવે આપણે એકીકૃત શું અને ફેડરલ શું એ સમજવું પડે. તો એકીકૃત પ્રણાલી એટલે શું? યુનિટરી ફેક્ટ, એટલે કે શાસન જે છે એ કેન્દ્ર સ્થાને થાય. તમામ વહીવટ જે છે, સત્તા જે છે કોની પાસે હોય?
કેન્દ્ર પાસે હોય, કેન્દ્ર જ બધા નિર્ણય લે એવી જે બાબત હોય એને શું કહેવાય? એકીકૃત પ્રણાલી કહેવાય. એટલે કે રાજ્યનો ફાળો મહત્વનો હોય નહીં. અને ફેડરલ સિસ્ટમ, સમવાય તંત્ર, એટલે કે જે દેશમાં રાજ્યને પણ મહત્વ આપવામાં આવે, રાજ્યનો ફાળો પણ ઉપયોગી હોય એવી શાસન વ્યવસ્થા હોય ને સમવાય તંત્ર પ્રકારની શાસન વ્યવસ્થા કહેવાય. હવે આપણે ભારત દેશની વાત કરવી હોય તો ભારત દેશમાં બંને પ્રકારની છે. અમુક જગ્યાએ એકીકૃત પ્રણાલી છે, તો અમુક બાબતોમાં સમવાય તંત્ર પ્રણાલી જે છે એ અપનાવેલી છે. એટલે ભારતનું બંધારણ જે છે એ કેવું ગણાશે? તો યાદ રાખવાનું છે, ક્વાસી ફેડરલ ગણાશે. ક્વાસી ફેડરલ પ્રકારનું જે છે એ ગણાશે. એટલે કે અર્ધ સમવાય તંત્ર છે. ઘણી જગ્યાએ દાખલા તરીકે આપણે વાત કરવી તો દાખલા તરીકે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી કરીએ તો જ્યારે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી કરીએ ત્યારે દરેક રાજ્યના વિધાનસભાના સભ્ય હોય એનો પણ ફાળો અગત્યનો હોય. એટલે કે રાજ્યનું મહત્વ હોય. તો એ જે છે એ સમવાય તંત્ર પ્રકારનું થઈ ગયું. અને એ જ જગ્યાએ જ્યારે આપણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરીએ ત્યારે રાજ્યના સભ્યોનો ફાળો મહત્વનો રહેતો નથી. તો એ જગ્યાએ કેવું થઈ ગયું? તો ખાસ યાદ રાખવાનું છે, કેવું થઈ ગયું? ફેડરલ પ્રકારનું થઈ ગયું. તો આ જે બંનેનું મિશ્રણ પ્રકારનું જે છે ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થા છે, અને એ જે છે એને શું કહેવાય? ક્વાસી ફેડરલ વ્યવસ્થા કહેવાશે. તો જે દેશમાં લેખિત બંધારણ હોય ત્યાં બંને પ્રકારની જોવા મળે, એકીકૃત પણ હોય અને સમવાય તંત્ર પ્રકારની પણ હોય. પણ જ્યાં અલેખિત હોય ત્યાં ખાસ યાદ રાખવાનું છે, મોટા ભાગે જે છે એકીકૃત પ્રણાલી જોવા મળશે. યુનિટરી ફેક્ટર જે છે એ જોવા મળશે, કારણ કે એને બીજા કોઈને પૂછવા જવાનું નથી. તમામ સત્તા જે છે એ પોતાની પાસે રાખેલી છે. એ સિવાય શું હોય? તો જે દેશમાં લેખિત બંધારણ હોય ત્યાં કઠોર પ્રકારનું હોય અને લચીલું હોય. એટલે કે ફ્લેક્સિબલ પણ હોય અને રિજિડ પણ હોય. એટલે કે અમુક બાબતોમાં બંધારણ જે છે એ રિજિડ થઈ જાય, કઠોર થઈ જાય, અને અમુક બાબતોમાં લચીલું થઈ જાય. એટલે કે અમુક બાબતોમાં ફેરફાર તાત્કાલિક આવી જાય, જ્યારે અમુક બાબતોમાં ફેરફાર લાવવા માટે ખૂબ જ લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે, કે કઠોર પ્રક્રિયા થઈ જાય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર જે છે આપણે જીએસટીનો કાયદો લેવા, તો જીએસટીનો કાયદો લેવા માટે તમામ રાજ્ય છે એ તમામ રાજ્યનો ફાળો મહત્વનો છે. તો જ્યારે બધા જ રાજ્યની સહમતિ લેવાની હોય ત્યારે કઠોર પ્રકારનું થઈ જાય. એ પ્રક્રિયામાંથી પસાર થતા સમય લાગે, અને જ્યારે સમય લાગે એટલે કઠોર થઈ જાય. તો એ કઠોર પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ. અને એ જ જગ્યાએ આપણે જ્યારે ભારતને નવું રાજ્ય ઊભું કરવું હોય, આપણે છેલ્લે હમણાં તેલંગાણા રાજ્ય ઊભું કર્યું, તો નવું રાજ્ય ઊભું કરવા માટે થઈ અને આપણે લોકસભામાં જેટલા પણ સભ્યો હાજર હોય એમાંથી 50% પણ વધુ સભ્યો મંજૂરી આપી દે તો રાજ્ય જે છે એ અસ્તિત્વમાં આવી જાય. તો એ કેવું થઈ ગયું? તો કે એ જે છે એ ફ્લેક્સિબલ પ્રકારનું થઈ ગયું, લચીલા પ્રકારનું થઈ ગયું. તાત્કાલિક ધોરણે એમાં ફેરફાર આવી જશે. જ્યારે જે દેશમાં અલેખિત બંધારણ હોય ત્યાં ફેરફાર તાત્કાલિક ધોરણે આવી જાય છે, કઠોર પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. તો આ પ્રકારનું જે છે એ કંઈક બંધારણ હોય, અને આ પ્રકારના બંધારણના પ્રકારો જે છે એ કંઈક પાડી શકાય. બંધારણ વિશે વિસ્તૃતમાં હજી આપણે ચર્ચા કરવાની છે. ભારતના બંધારણના ભાગો વિશે, પરિશિષ્ટો વિશે, એના અનુચ્છેદો વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. પણ આજના આ વિડીયોમાં માત્ર બંધારણની વ્યાખ્યા અને બંધારણ શું કહેવા માટે એ જ આપણે સમજવાનું હતું. તો ખાસ આશા રાખું છું કે તમને સારી રીતે સમજાઈ ગયું છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.